પાલીતાણા તાલુકામાં શૈક્ષણિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્રાંતિની શુભ શરૂઆત। પાલીતાણા તાલુકામાં શ્રી શત્રુંજય યુવક મંડળ દ્વારા 3 દિવસીય યુવા સંસ્કરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિર અંતર્ગત 250થી વધારે બાળકોના જીવન પવિત્ર થાય એવા પ્રવચનો, રમતગમત અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરનું મુખ્ય સૂત્ર રમત સાથે ગમ્મત, ગમ્મત સાથે શીખવાનું જીવન કેવી રીતે જીવવાનું હતું। સમગ્ર કાર્યક્રમમાં પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયા, પાલીતાણા મામલતદાર અર્જુનસિંહ ડોડિયા, અનેક શિક્ષક મિત્રો, અનેક ગામના સરપંચશ્રીઓ પધાર્યા હતા। અત્રે નોંધનીય છે કે બધા વિદ્યાર્થીઓ પાસે સંકલ્પ લેવડાયો હતો કે હું દાદા આદિનાથ ભગવાનની સાક્ષીએ સંકલ્પ લઉં છું કે હું મારા માતા પિતા, વડીલો તેમજ શિક્ષકોનું સદા આદર કરીશ। હું પ્રામાણિકતા અને સત્યના સિદ્ધાંતો સાથે મારા ગામ, દેશનું નામ રોશન કરીશ। હું મારું ગામ અને શાળા સ્વચ્છ રાખીશ। હું મૈત્રી, પ્રેમ, કરુણા, વાત્સલ્ય જેવા ગુણો મારા જીવનમાં ઉતારીશ। આ શિબિરના અંતિમ પડાવમાં બાળકોને કંઈક અનેકવિધ ગિફ્ટો પણ આપવામાં આવી હતી। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, પાલીતાણા। જીતેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ, શ્રી લુવારવા પ્રાથમિક શાળા। આધુનિક સમયની અંદર 21મી સદીમાં દેશ અને દુનિયા ખૂબ પ્રગતિ કરી રહી છે। ટકાવારી ખૂબ વધી, પણ સંસ્કારની ટકાવારીનું મીટર નીચે રહી ગયું। તો આ ટકાવારીને વધારવી અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે। બાળકને શિક્ષણ સાથે આધ્યાત્મિક જ્ઞાન અને બાળકો મૂલ્ય શિક્ષણ શીખી શકે એ માટે શત્રુંજય જૈન યુવક મંડળ દ્વારા 3 દિવસની શિબિરનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું, જે યુવા સંસ્કરણ શિબિર તરીકે ઓળખવામાં આવી। ત્યાં અનેક પ્રકારના વોલેન્ટિયર્સ મિત્રોએ ખૂબ સુંદર મજાનું જ્ઞાન પીરસ્યું। અમારા 10 વિદ્યાર્થીઓ જ્યારે હું મૂકવા આવતો હતો ત્યારે એમ થયું, સાહેબ અમને કેમ ગમશે, કેમ રહેશું અમે, મા બાપથી જુદા નથી પડ્યા। પરંતુ આજે છેલ્લા દિવસે હું જ્યારે એને લેવા આવ્યો, એના માતા પિતા એને લેવા આવ્યા, ત્યારે એટલા બધા આનંદમાં હતા કે ખૂબ મજા આવી સાહેબ। અને બધાના આંખમાં આંસુ હતા। માતા પિતા કોને કહેવાય અને માતા પિતા સાથે કેમ રહેવું જોઈએ એની સુંદર વાત 3 દિવસમાં એમને શીખી। એક મુદ્દાને ધ્યાનમાં લીધો, શિક્ષણ પણ લીધો, સાથે ક્વિઝ રમાડી, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, સાથે રાજકીય વિગતો હોય, કંઈ માંડીને સંસ્કારો હોય, આપણા આધ્યાત્મિક ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યો। અને બાળકોમાં એટલું બધું જ્ઞાન આવ્યું અને ફોન કરીને અમને કહેતા હતા, સાહેબ ખૂબ મજા આવી। વાલીઓ પણ ખૂબ આનંદમાં આવ્યા છે। દરેક શાળાના શિક્ષકો પણ ખૂબ આનંદમાં છે કે અમારું જે કામ હતું ને એ આ લોકોએ હળવું કર્યું છે અને સંસ્કાર આપવાનું કામ સુંદર મજાનું કર્યું છે। તમામ વાલીઓ, તમામ શિક્ષક મિત્રો, અમે આ જે યુવક મંડળ છે એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે આવું સંસ્કારનું સુંદર મજાનું કામ કર્યું। શિબિરમાં કેટલા બાળકો કામ કરતા રહે, ખૂબ આગળ વધે એવી અમે ભગવાન આદિનાથના ચરણોમાં પ્રાર્થના કરીએ। શત્રુંજય યુવક મંડળ તરફથી હું ગિરીશ શાહ અને હર્ષભાઈ આજે જણાવતા આનંદ થાય છે કે યુવા સંસ્કરણ શિબિર બીજો ભાગ ગયા વર્ષે પણ એક થયેલી હતી અને આ વર્ષે આ લગભગ 250થી 300 બાળકોને જેમાં લાભ લીધો છે। અને એ બાળકો કદાચ જિંદગીમાં એમના મમ્મી પપ્પાથી ક્યારેય છૂટા નહીં પડ્યા હોય, 2 કલાક નહીં રહી શકતા હોય, એવા બાળકો 3 દિવસ સુધી રહ્યા અને આજે છૂટા પડતા દરેકની આંખમાં આંસુ હતા। એ લોકોને એવું હતું કે હજી રોકાવું છે। એના મમ્મી પપ્પાને પણ નવાઈ લાગી કે અમારા બાળકો આટલા બધા કેવી રીતે બદલાઈ ગયા। અને એ તો એક શું કહેવાય દેખાય છે, પણ અંદરથી જેમનું પરિવર્તન કરવું છે કે એ સારા નાગરિક થાય, એક સારો દીકરો થાય, એક સારો રાષ્ટ્રનો સૈનિક થાય, એવા અમારા પ્રયાસ છે કે આ મૂળથી એટલે કે બાળકના સંસ્કરણથી અને નાનપણથી જો એને સારા સંસ્કાર આપીએ તો મોટો થઈ અને ભારતનું અને આ પાલીતાણા તાલુકાનું, રાજ્યનું અને આખા ગુજરાતનું નામ બધે રોશન કરે અને એક એવો વ્યક્તિ પેદા થાય કે જેની એક મિસાલ થાય એવા એક પ્રોગ્રામ, આવા પ્રોગ્રામ કદાચ એવું લાગે કે ઘણી સંસ્થાઓ કરતી હશે, પણ મને લાગે છે કે આ લેવલથી જે સંસ્થાઓએ કામ કર્યું છે, જેમાં જે ઉપસ્થિત મહેમાનો હતા એમણે પણ જે વાત કરી, ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ અને બીજા ઘણા બધા શિક્ષક મિત્રોને બધા આવી અને જે વાત કરી અને જે દ્રશ્ય જોયું છે, હું કહું તો વધારે લાગે। પણ એટલી અદ્ભુત સફળતા, એટલું અદ્ભુત બાળકોમાં પરિવર્તન, એવો ભાવ, એવો એ લોકોનો વ્યવહાર કે કદાચ એના મમ્મી પપ્પાને કાલે જશે ને તો નવાઈ લાગશે કે મારો બાળક કદાચ 3 દિવસમાં કેટલો બદલાઈને આવ્યો છે, એ કેટલો સરસ થઈને આવ્યો છે। આપણી શિબિરમાં કેટલા બાળકો હતા? અમારા શિબિરમાં લગભગ 250થી 300 બાળકો અહીંયા હાજર હતા। અને આપણી સંસ્થા દ્વારા અનેક પ્રકારના આવા કાર્યક્રમ કરવામાં આવે છે। શત્રુંજય યુવક મંડળ આવા ઘણા બધા કાર્યો કરી રહ્યા છે। આજુબાજુના ગામમાં અને તાલુકાના લોકો બહુ સારી રીતે સંસ્થાને ઓળખે છે। એમાં શૈક્ષણિક કામ હોય, સંસ્કરણના કામ હોય, મેડિકલના કામ હોય, બુક ડિસ્ટ્રીબ્યુશનના હોય, વુમન્સ એમ્પાવરમેન્ટના હોય, રોજગારીના હોય કે એવી કોઈપણ જાતની તકલીફ હોય, કોઈપણ જાતની જરૂરિયાત હોય આ તાલુકામાં, તો શત્રુંજય યુવક મંડળ હંમેશા સૌથી આગળની હરોળમાં આવી અને ઊભું રહ્યું છે ગામવાળાની સાથે। અને ગામવાળાઓ પણ અમારી સાથે એટલા સરસ રીતે
ઊભા રહ્યા છે અને બધું થાય છે તો દાદાની કૃપા આદિશ્વર દાદાના આશીર્વાદ ત્યાં બધું સરસ મજાનું દેવગુરુ